ઉત્તર ગુજરાતમાં કોનું પલડું ભારે? નમસ્કાર, વાર પલટવાર સાથે હું છું દેવાંશી। ન ભૂતો ન ભવિષ્યથી દેશની રાજનીતિમાં અમુક ઘટનાઓ એવી આકાર લેતી હોય છે જેના માટે આ પ્રકારના વાક્યોનો ઉપયોગ થાય અને એ 2014માં બન્યું। જ્યારે 1962માં પહેલીવાર ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી યોજાઈ ત્યારે પણ 22માંથી કોંગ્રેસ માત્ર 16 બેઠક મેળવી શકી હતી। દરેક બેઠક કોઈ એક પક્ષ આખો લઈ જાય એવું ક્યારેય આ ગુજરાતના ઇતિહાસમાં નહોતું બન્યું। આ વખતે 2019માં પડઘમ વચ્ચે ભારતીય જનતા પાર્ટીની કોશિશ રહેશે ઇતિહાસના પુનરાવર્તનની અને કોંગ્રેસ માટે સવાલ રહેશે આનો। અને આજે આ મહાસંગ્રામમાં ચર્ચા કરવી છે ઉત્તર ગુજરાતની 7 બેઠકોની। ચર્ચા કરીશું। સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મહેશ કસવાલા, ભારતીય જનતા પાર્ટીના નેતા છે। રાજકોટથી હિમાંગ વસાવડા ડોક્ટર સાહેબ જોડાઈ ગયા છે, સ્વાગત છે આપનું। જયવંત પંડ્યા અને હિરેન કોટક રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાયા છે, આપ તમામનું સ્વાગત છે। અને આખા દિવસની દરેક ઘટનાઓ પર અને ઉત્તર ગુજરાતની રાજનીતિ પર નજર અમારા સ્પેશિયલ રિપોર્ટમાં। ચર્ચાની શરૂઆત કરીશું ઉત્તર ગુજરાતની આ 7 બેઠક। મહેસાણા એની અંદર જે આવે છે તો એક સમયે રાજનીતિની લેબોરેટરી કહેવાતી હતી, અત્યારે ગુજરાતમાં થોડું સ્થાન બદલાઈ ગયું છે। તો પણ જ્યારે શરૂઆત કરીએ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ બંનેના નેતાને હું શરૂઆતમાં પહેલા પ્રશ્નમાં 1.5 મિનિટ આપીશ જેથી આખી સાતત્યતા જળવાય। અને મહેશભાઈ, એ પ્રશ્ન સાથે શરૂઆત કે 7 બેઠક છે, તમારી આશા અપેક્ષા તો 26 બેઠકો પર છે, છતાં પણ આ 7 બેઠકોમાં કોઈ સ્વિંગ બેઠક તમે જોઈ રહ્યા છો ને ઉત્તર ગુજરાતની આ 7 બેઠકમાંથી શું અપેક્ષા તમારી? દેવાંશી, 7 બેઠકો ઉમેદવારીની દ્રષ્ટિએ જોઈએ ભારતીય જનતા પાર્ટી તો કોંગ્રેસ કરતા આખા ગુજરાતમાં આગળ છે, આ 7 બેઠકોમાં પણ આગળ છે। પ્રચાર પ્રસારની દ્રષ્ટિએ જોઈએ તો પણ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ કરતા ઘણી આગળ છે। સંગઠનાત્મક તાકાતની રીતે પણ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ કરતા ઘણી આગળ છે અને નેતૃત્વની દ્રષ્ટિએ જોઈએ તો અમારું દિગ્ગજ નેતૃત્વ પણ ત્યાં છે। નાયબ મુખ્યમંત્રીનો પોતાનો પણ વિસ્તાર છે, એ સિવાય શંકરભાઈ ચૌધરી સહિત અનેક નેતાઓ અમારા ઉત્તર ગુજરાતમાંથી છે। આ વખતે રાષ્ટ્રીય અધ્યક્ષ અમારા અમિતભાઈ પણ જે આ 7 બેઠકો પૈકી ગાંધીનગરની ખૂબ મહત્વપૂર્ણ બેઠકમાંથી લડવાના છે। હું એમ માનું છું કે કાર્યકર્તાનો જોમ ને જુસ્સો અમિતભાઈના લડવાથી પણ વધ્યો છે। આમ પણ ભારતીય જનતા પાર્ટીનું બૂથ સુધીનું એક સંગઠન છે। મને એવો ભરોસો છે કે અમે 7 બેઠકો છે ફરી એક વખત ખૂબ ગયા વખતનું માર્જિન હતું એના કરતાં વધારે માર્જિનથી જીતવાના છીએ। જ્યાં સુધી મહેસાણાની વાત કરી દેવાંશી, એક ઉલ્લેખ આપે કર્યો, મહેસાણાની બેઠક 100% ભારતીય જનતા પાર્ટી માટે ગૌરવ લઈ શકાય એવી બેઠક છે, કારણ કે અમારી 2 બેઠકો જ્યારે હતી અને વિપરીત સંજોગો હતા ત્યારે પણ મહેસાણાની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા છે અને એ પછી અમે ક્યારેય લગભગ હાર્યા નથી। વચ્ચે એકાદ વખત મને ખ્યાલ નથી પણ નથી હાર્યા એવું મારી પાસે છે। એટલે મહેસાણાની અંદર પણ આપણે કહું વિધાનસભાનું પણ આપણે ઉદાહરણ લઈએ તો પણ જુઓ તો મહેસાણા લોકસભા વિધાનસભામાં વિપરીત સ્થિતિ હતી, કેટલીક સ્થિતિ આજની સ્થિતિ કરતાં સાનુકૂળ સ્થિતિ તમે દ્રષ્ટિએ જુઓ તો થોડીક વીક સ્થિતિ હતી, છતાં પણ મહેસાણાની અંદરથી વિધાનસભાની દ્રષ્ટિએ જુઓ તો એ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું કમળ સારી રીતે ખીલ્યું છે। એટલા માટે હું કહું મહેસાણા સહિતની બધી જ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી જીતશે। ઠીક છે, એક્ઝેક્ટ સમય લીધો તમે। ડોક્ટર હિમાંગ વસાવડા, આજે 7 બેઠકો છે, એમાંથી કઈ બેઠક એવી છે જેના પર કોંગ્રેસ આ વખતે આશા રાખી શકે? અને એટલા માટે કે 26માંથી તમારી પાસે 0 હતી, હવે જે તમે અમુક સ્વિંગ બેઠકો ગણો, ભવિષ્ય 23 મે આપણને ખબર પડશે, 23 એપ્રિલે મતદાન કઈ દિશામાં જાય છે એના પછી પણ આપણે વિશ્લેષણ કરીશું, પણ કઈ એવી બેઠકો જેના પર અપેક્ષા છે કોંગ્રેસને કે અમે અહીંયા જીતી શકીએ છીએ? જેમ મારા મિત્ર મહેશભાઈએ કીધું કે 7 બેઠક અમે જીતીએ છીએ, હું પણ એમ કહું છું કે 7 બેઠક અમે જીતવાના છીએ। ભલે મારી વાતમાં સચ્ચાઈ નથી એવું મહેશભાઈ તરત કહેશે એ મને ખબર છે। ના, હું નહીં કહું, તમારી પાર્ટીનો પક્ષ તમારે જ રાખવો જોઈએ, મને વાંધો જ ન હોય। સાથે કહું કે ઉત્તર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના જે દિગ્ગજ નેતાના નામ મહેશભાઈ કીધા, એ બંને દિગ્ગજ નેતાઓની પક્ષમાં શું પરિસ્થિતિ છે એ એમનો સમાજ અને ઉત્તર ગુજરાતની પ્રજા બહુ સારી રીતે સમજે છે। નીતિનભાઈ પટેલનું વારે વારે જે કાંઈ માનભંગ થાય છે કે મહત્વ રહેતું નથી એ વાત હવે ગુજરાતની પ્રજાથી છાની નથી। શંકરભાઈ ચૌધરી તો પોતે પણ હારી ચૂક્યા છે, એટલે એક વાતમાં હું કહીશ કે આ બંને નેતાઓની નેતાગીરીને ગણી શકાય નહીં એવી વજન વિગરની આ નેતાગીરીઓ કહેવાય। બીજી વાત કરું કે એ જે પટેલ જે કોંગ્રેસે મહેસાણાના ઉમેદવાર મૂક્યા છે એ ઉચ્ચ શિક્ષિત સરકારી ગ્રેડ 1 અધિકારી રહી ચૂકેલા
ઉમેદવાર છે, એને વિશ્વ ઉમાધામ સહિતની સંસ્થાઓમાં કામ કર્યું છે. એટલે આ ફેરા ભલે મારા મિત્ર જે માનતા હોય મહેસાણા ફરીથી કોંગ્રેસની સાથે રહેશે અને કોંગ્રેસ ઇતિહાસ રચીને આ ફેરા મહેસાણા જીતવાની છે. ઠીક છે, હું આવીશ તમારી પાસે. ત્યાં સુધીમાં 10 સેકન્ડ પૂરી થઈ ગઈ હશે એટલે રોકી રહી છું અત્યારે 1.5 મિનિટ. અને મારે શરૂઆત એનાથી ફરીથી એટલા માટે તમને પૂછવું છે હેમાંગભાઈ કે તમે કહો 7 બેઠક ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ, આ 3 બેઠક પર એટલા માટે ફરીથી સવાલ કેમ કે તમે કહ્યું કે 7 તમે હજુ એ જવાબ પર કાયમ છો કે 7 બેઠક તમે જીતશો? શરૂઆત ગાંધીનગર થી કરીએ. હું કાયમ છું 7 બેઠક જીતવાની વાત ઉપર, અને એના કારણો પણ છે, જ્યારે પૂછશો ત્યારે કહીશ. હા ઠીક છે, હું આવીશ ફરીથી. અને જયવંતભાઈ એ વાત સાથે જ કે આ 3 બેઠકની આ બધી શરૂઆત ગાંધીનગર થી કરીએ. જ્યારથી અમિત શાહનું નામ આવ્યું કોંગ્રેસમાં પણ એ માહોલ હતો. અમુક વસ્તુ કેવી છે કે રાજનીતિમાં બહુ ક્લિયર હોય છે અને અમુક વાર સ્વીકારવી પણ પડે. અમિત શાહ જે રીતે એમણે નામાંકન ભર્યું ત્યારબાદ આખી આ જે પરિસ્થિતિ સર્જાઈ, ગાંધીનગર બેઠક પર કોંગ્રેસ વિશ્વાસ રાખી શકે? રાજનીતિમાં કઈ જ અસંભવ નથી, છતાં પણ રાજનીતિમાં નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. દિગ્ગજો હાર્યા હતા, ઇન્દિરા ગાંધી પણ હાર્યા હતા, અટલ બિહારી વાજપેયી પણ હાર્યા હતા, અને ગઈ લોકસભાની ચૂંટણીમાં ચિદમ્બરમ પણ હાર્યા હતા. એટલે આ બધી જ પરિસ્થિતિને જોતા એવું કહી શકાય કે કોઈ લખાવી નથી આવતું કે આ જીતશે કે હારશે, પણ ગાંધીનગરની બેઠકનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી. અને આઈ થિંક જે અમિતભાઈએ જે ઉમેદવારી પત્ર ભરતી વખતે જે શક્તિ પ્રદર્શન કર્યું ને એમાં એનડીએના જે બધા નેતાઓ, દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા, અને એમાં ખાસ કરીને શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે હાજર રહ્યા. અને ગાંધીનગર બેઠક ઉપરથી અગાઉ અડવાણીજી, અટલજી જીતી ચૂક્યા છે, અને અત્યારે સાવ એવું કઈ એન્ટી ઇન્કમ્બન્સીની લહેર ચાલતી હોય તો આપણે માની શકીએ, પણ અત્યારે એવું છે નહીં. એ બધા જ સર્વેમાં આવી રહ્યું છે. એવી સ્થિતિને જોતા અમિતભાઈનો પણ જે રેકોર્ડ છે જે સરખેજ વિધાનસભા બેઠકનો, એ બધું જોતા અમિતભાઈ શાહ સારી એવી સંખ્યાથી જીતશે એવું ચોક્કસ કહી શકાય. ઓકે, આ ગાંધીનગર બેઠકના સવાલ સાથે જ હિરેનભાઈ આવવું છે કે ગાંધીનગરના સમીકરણો તમને શું લાગે છે, કઈ દિશા તરફ જતા લાગે છે? અમુક વાતો સ્પષ્ટ હોવા છતાં પણ હેમાંગભાઈ જે રીતે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે એના માટે. હેમાંગભાઈ હમણાં જ એમ વાત કરી રહ્યા હતા કે જો આટલો બધો આત્મવિશ્વાસ એ એમના બંને ઉમેદવારો પર, ખાસ કરીને નીતિનભાઈ પટેલ અને શંકરભાઈ ચૌધરી પર જે રીતે વ્યક્ત કરી રહ્યા હતા કે ભારતીય જનતા પાર્ટી જે રીતે વિશ્વાસ વ્યક્ત કરી છે તે અતિશયોક્તિ છે, એવી જ રીતે જો હેમાંગભાઈ વસાવડા ગાંધીનગરની સીટ માટે અમિત શાહને હારશે એવી કોઈ આગાહી કરી રહ્યા હોય તો એ પણ અતિશયોક્તિ જ છે. જે રીતે જયવંતભાઈ વાત કરી, હું બિલકુલ એમની સાથે સહેમત છું. કેમ કે ગાંધીનગર એ અભેદ કિલ્લો છે અને એને ભેદવા માટેની બિલકુલ કોંગ્રેસ માટેની તૈયારીઓ પણ નથી. અને હાલની જે પરિસ્થિતિઓ છે, જે રીતે અમિતભાઈ શાહે એમની રેલી કરી છે, રોડ શો કર્યો છે, ગઈકાલની એમની પણ રેલી જોઈએ તો દરેક વસ્તુને સાથે સાંકળીને જોઈએ તો ગાંધીનગરની સીટ કન્ફર્મ એ ભારતીય જનતા પાર્ટીને જવાની છે. 7 માંથી 4 સીટ એવી છે જેની આપણે આગળ વાત કરીશું, જે ભારતીય જનતા માટે નબળી પણ છે. હા, એક્ઝેક્ટલી. અમદાવાદ પૂર્વ, પશ્ચિમ અને ગાંધીનગરને કાઢી દઈએ તો બાકીની 4 બેઠકો પર સ્વિંગ બેઠકો કેમ કહી શકાય એની ચર્ચા કરવી છે. અને શરૂઆત એટલે મહેસાણાથી કરી. એક દર્શક અમારા એવું પૂછી રહ્યા છે કે મહેસાણામાં સેન્સ લેવાયો ત્યારે શારદાબેન પટેલનું નામ જ નહોતું, તો અચાનક કેવી રીતે નામ આવ્યું? અને આ સવાલમાં મારો પ્રશ્ન એડ કરી દઉં કે ભારતીય જનતા પાર્ટીમાં મહેશભાઈ એક પ્રક્રિયાથી જ્યારે દરેક વસ્તુ થતી હોય એવું કહેવાય કે સેન્સ લેવાય ત્યારબાદ નામ આવે. સેન્સ લેવાઈને બધી બેઠકોના નામ લઈને હજુ તો ગુજરાતના નેતાઓ દિલ્હી પહોંચ્યા નહોતા, એના પહેલા તો ગાંધીનગરથી અમિત શાહનું નામ પણ ડિક્લેર થઈ ગયું હતું, એટલે ફોર્માલિટી હોય છે. દેવાંશી, સેન્સ લેવાનું કામ છે એ માત્ર ઉમેદવારોના નામ પૂરતું નથી હોતું. આ ચર્ચા કદાચ આપણે આ ટીવીના માધ્યમથી પણ થઈ છે. સેન્સ લેવાનું કામ ચોક્કસ, એમાંનું સેન્સ લેવા માટે જ્યારે જાય છે ત્યારે એમાંના જે કામો છે એ પૈકીનું એક કામ ચોક્કસ છે કે જે પ્રકારના ઉમેદવારો, લાયક ઉમેદવારો હોય અને કાર્યકર્તાઓ જે નામ આપતા હોય એ જે નિરીક્ષકો હોય એને લઈ જવાના હોય. કામો પૈકીનું એક કામ છે. માત્ર સેન્સ લેવા ઉમેદવારના નામો લેવા માટે નથી જતા. દરેક પાર્ટીની અંદર અંતિમ અધિકાર એ પાર્લામેન્ટરી બોર્ડ લેતું હોય છે, અને એ જ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીમાં પણ શારદાબેનના નામે સંમતિ પાર્લામેન્ટરી બોર્ડે દર્શાવી છે. હવે હું એમ માનું કે શારદાબેન એ એવું પણ નામ નથી કે જે અજાણ્યા બધા હોઈ શકે એવું. આ નામ ગયે વખતે પાર્લામેન્ટમાં પણ લડાવવાની ક્યાંક વાતચીત થઈ હતી,
કારણ એ છે કે મહેસાણાના વિકાસની અંદર આખું ફેમિલી, અરવિંદભાઈ, અનિલભાઈ અને એપોલો ગ્રુપ ફેમિલી બહુ મહત્વપૂર્ણ યોગદાન છે. અને ભારતીય જનતા પાર્ટીનું પરિવાર છે. અમે એમ કહીએ કે એ ભારતીય જનતા પાર્ટીનો પરિવાર છે. એ પરિવારની પાર્ટી નથી. અન્ય પાર્ટી છે એ પરિવારની પાર્ટી છે એમ નથી. આ ભારતીય જનતા પાર્ટીનો પરિવાર છે. અને બીજું, માત્ર બેન છે ગૃહિણી તરીકે પણ નથી. સામાજિક સેવાઓમાં બેન શારદાબેનનું ખૂબ મોટું યોગદાન છે. અનિલભાઈ હતા ત્યારે પણ સામાજિક સંસ્થાઓ સાથે અને કેટલાક ટ્રસ્ટો સાથે લોકોની જનસેવા કરવાનું બેન વર્ષોથી કરે છે. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના પરિવારમાંથી એક ટિકિટ આપવાનું માન્યું હોય તો હું એમ માનું છું કે મહેસાણાના એક પણ કાર્યકર્તાએ આનો વિરોધ નથી કર્યો. હા, એવું બની શકે કે ક્યારેક આવું નામ આવે અને વિરોધ થાય, એ પણ બની શકે. પરંતુ હું માનું છું ત્યાં સુધી કેમેરાના પડદે કે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે હું કહું છું કે મહેસાણાની અંદર સર્વ સ્વીકૃત તરીકે, કદાચ લોકોએ નામ નથી મૂક્યું પણ નામ આવ્યું છે, ખુશી વ્યક્ત કરી છે. અને હું એમ માનું છું કે આજે દરેક કાર્યકર્તાઓ શારદાબેનના ભવ્ય વિજયની કામના સાથે ફિલ્ડમાં ઉતરી ગયા છે. ઓકે, પ્રશાંત ગઢવી પણ જોડાઈ ગયા છે, રાજકીય વિશ્લેષક. પ્રશાંતભાઈ, સ્વાગત છે આપનું. અને શરૂઆત મહેસાણા બેઠકની ચર્ચા સાથે. મહેસાણા તમે એને સ્વિંગ બેઠક ગણાવશો કે સેફ બેઠક ગણાવશો ભારતીય જનતા પાર્ટી અથવા કોંગ્રેસ કોઈની પણ માટે, અને કયા ફેક્ટર્સને આધારે? અત્યારથી આપણે જેટલી ચર્ચા થઈ છે અને જે કંઈ જૂના આપણને પોલ મળ્યા છે એ પ્રમાણે જે આપણે ગણતરી આવી હતી કે 21-5, 20-6 અથવા 22-4, એટલે ભાજપના ફાળે 20-21-22 સીટો જાય છે. એ બાકીની જે 4 સીટો છે સ્વિંગ સીટ, એમાં મહેસાણા હું માનું ત્યાં સુધી કોંગ્રેસના ફાળે ક્યાંય કોઈ અંશે અત્યારે જતી નથી. જો મહેસાણા જવી હોત તો વિધાનસભામાં જતી રહી હોત, કારણ કે એ વખતે હાર્દિક પટેલનો જોર, મહેસાણાનું જોર, અને તે એ વખતે નીતિન કાકા એમને જે ચેલેન્જ ફેંકવામાં આવતી હતી તેમ છતાં નીતિન કાકા ત્યાંથી બહુ જંગી બહુમતીથી જીત્યા. એટલે પાટીદાર સમાજનો એક જેને કહેવાય ને એક પોતાની એક અંગત વિચારધારા હશે, એ જે ક્યાંક ભાજપ સાથે જોડાઈ ગઈ હશે એવું મને લાગે છે. બીજું કે દરેક કોન્સ્ટિટ્યુન્સી, દરેક લોકસભામાં આવતી 7 વિધાનસભાના ટોટલ વોટ ભેગા કરો ને તો મહેસાણાની અંદર અત્યારે બી કટ ટુ કટ ચાલે છે કે 7 વિધાનસભાનું ટોટલ 5,41,000 વોટ ભાજપને મળ્યા છે અને 5,58,000 વોટ કોંગ્રેસને મળ્યા છે. એ કોંગ્રેસ થોડું ઘણું જે આગળ છે, જે ઊંઝા અને જે 1-2 બેલ્ટમાં આશાબેન જે જીત્યા છે એના હિસાબે આ વોટ શેર વધ્યો છે. પણ હું નથી માનતો કે લોકસભામાં આની સીધી અસર અત્યારે પડે, અને ખાસ એટલા માટે કે હવે પાટીદાર સમાજનું જે પાસનું આંદોલન એ પણ એટલું બધું વિખરાઈ ગયું છે, કારણ કે એ લોકો પોતે જ ક્લિયર નથી. હવે એમનો ઓબ્જેક્ટિવ જે હતો એ ક્લિયર પડી ગયું, એટલે ક્લિયર થયો છે કે નહીં, અને એ જો ક્લિયર થયો છે તો એ અપાવવાની ક્રેડિટ પાસને મળે છે કે નથી મળતી, કે પછી નરેન્દ્ર મોદીને મળે છે, એમને જે પ્રમાણે ઈબીસી જાહેરાત કરી દીધી એ રીતે. એટલે અત્યારની કન્ટેક્સમાં મહેસાણાની બેઠકને હું સ્વિંગમાં બી નથી ગણતો અને એવું પણ નથી કહી શકતો, પણ બીજેપી તરફ ઢોળાવ થોડો વધારે છે. અને ખાસ કરીને જ્યારે અનિલભાઈ પટેલના વાઇફનું નામ ડિક્લેર થયા પછી, એટલા માટે કે અનિલભાઈ પોતે મિનિસ્ટર રહી ચૂકેલા છે ત્યાંથી, અને એ ખેરવાના પ્રદેશમાંથી આગળ આવેલા છે, એટલે એ પ્રમાણે એમનું કામ બોલે છે મહેસાણામાં. એક્ઝેક્ટલી. જીવનભાઈ, પ્રશ્ન મહેસાણા બેઠકની જો વાત કરીએ તો ઊંઝા જે આશાબેનનો હમણાં ઉલ્લેખ કર્યો એ ફેક્ટર ભારતીય જનતા પાર્ટીને નહીં નડે, કેમ કે ભારતીય જનતા પાર્ટી મોટાભાગે કેડર બેઝ પાર્ટી કહેવાય. ત્યાં કાર્યકર્તા હોય, ત્યારબાદ એ નેતા બને, ધીરે ધીરે અચાનક બહારથી લાવે. ફરીથી એમને આશાબેનને ટિકિટ આપવામાં આવી, સામે નારાયણ પટેલનો વિરોધ સામે આવ્યો, અને મોટાભાગે આખા ઉત્તર ગુજરાતનું રાજકારણ સહકારી ક્ષેત્ર પર આધારિત છે. તો આ બધાની વચ્ચે આ ફેક્ટર નડશે કે નહીં ભારતીય જનતા પાર્ટીને? સૌપ્રથમ તો લોકસભા બેઠક હોય છે એ સામાન્યતઃ પક્ષના જે રાષ્ટ્રીય મુદ્દા હોય છે એના ઉપર લડાતી હોય, અને તમે 26 બેઠકોનું જો આપણે 2014નું પણ આકલન કરીએ તો એમાં નરેન્દ્ર મોદી જ બધા બેઠકો ઉપર ઉભા હોય એ રીતે ભાજપની જીત થઈ હતી. અને આ વખતે પણ ભાજપ દ્વારા એવો જ પ્રચાર કરાઈ રહ્યો છે કે આ દરેક બેઠક ઉપર નરેન્દ્ર મોદી ઉભા છે એમ માનીને મત આપજો. એટલે પહેલી વાત તો ત્યાં આવશે કે ભાજપ વિરુદ્ધ કોંગ્રેસના જે મુદ્દાઓ છે તો એ મુદ્દાને આધારે જે મત અપાશે. તો હવે મહેસાણામાં અગાઉ પણ જ્યારે કોંગ્રેસની એકદમ મજબૂત સ્થિતિ હતી ત્યારે પણ જે 2 બેઠકો હતી એમાંથી મહેસાણા આવી હતી. તો એ સ્થિતિને જોતા ને એ પછી ધીમે ધીમે વિધાનસભાની આપણે 2017ની સ્થિતિને જોઈએ તો એ પછી ધીમે ધીમે ભાજપ છે ત્યાં મજબૂત થયો છે, ચાહે જીવાભાઈને લાવીને હોય
કે પછી આશાબેન પટેલને લાવીને હોય. હવે નારણભાઈ છે 2017માં હારી ગયા હતા, એટલે એનું મને લાગે છે કે એનો પ્રભાવ એટલો બધો ન પડે. ને ફરીવાર કહું કે આ લોકસભાની આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આ બધા જયારે નરેન્દ્ર મોદીની વાત આવે, એમનું વતન છે વડનગર એમાં આવતું હોય ત્યારે આ બધા ફેક્ટર ગોળ બની જાય છે એવું મને લાગે છે. ઓકે હિરેનભાઈ, એટલા માટે જ આ મહત્વની બેઠક રહેશે કેમ કે વડનગર આ વડાપ્રધાનની બેઠક કહેવાય. ભલે અહીંયાથી ક્યારે લડતા નથી પણ છતાંય વડનગરથી ગયેલા છે પ્રધાનમંત્રી, એટલે આ બધી વાત તો અસર કરવાની જ ને. ત્યાં મુદ્દો આ એક રહેશે ત્યાં. બિલકુલ, વડાપ્રધાનનું મહત્વ હંમેશા આખા રાષ્ટ્ર ઉપર રહેતું હોય તો ત્યારે ખાસ કરીને નરેન્દ્ર મોદીજીનું એ ત્યાં સીટ પર પણ પ્રભાવ જરૂર રહેશે. પરંતુ અહીંયા મારો થોડો મત અલગ એ રીતે છે કે જીવાભાઈ, આશાબેન અને ત્રીજા આપણે જોઈએ તો નારણભાઈ. તો નારણભાઈનું મહત્વ ઓછું આંકવું ખરેખર ભૂલભલું ગણાશે કેમ કે એશિયાની સૌથી મોટી એપીએમસી એમની પાસે છે અને એ સીધા કંઈક ને કંઈક પાટીદારો સાથે જોડાયેલા છે. એમના પુત્રની મહત્વાકાંક્ષા સંતોષવા માટે અથવા તો એમનું જે કંઈ કારણ હોય પણ એમણે આશાબેનના પ્રવેશનો વિરોધ પણ કર્યો અને ઉમેદવારની બિલકુલ એ રીતે જોઈએ તો શારદાબેનની વાત કરીએ. શારદાબેન છે એ સામાજિક અગ્રણી છે, એમનું બહુ મોટું નામ છે અને એમના પતિ એક મંત્રી હતા. એ રીતે જોઈએ તો એમનું પણ એક વર્ચસ્વ જરૂર છે. પરંતુ સામે પક્ષે એજે પટેલ પાસે આજે ઠાકોર સેના, આપણે કહીએ કરણી સેના અને પાટીદારોનું પણ સમર્થન બહુ સારું એવું છે. એટલે ક્યાંક ને ક્યાંક હું તો આને સ્વિંગ માનું છું આ સીટને. ઓકે, એટલે અત્યારે તમે જે હેમાંગભાઈ ગણાવી આ સીટ, એમાંથી એક મહેસાણામાં માત્ર હિરેનભાઈનો એવો મત છે કે આને સ્વિંગ બેઠક માની શકાય. તો મહેસાણામાં તમને એજે પટેલ પર કેમ આશા છે? પહેલી વાત કરું કે બે વિદ્વાન મિત્રો એમ કીધું કે રાષ્ટ્રીય મુદ્દા ઉપર જ ચૂંટણીનું મતદાન થતું હોય છે અને ઉમેદવાર ગૌણ છે. હું એ વાત સાથે સંમત નથી, ચોક્કસપણે સંમત નથી. હું એ વાત સાથે સંમત છું કે વડાપ્રધાનનું હંમેશા મહત્વ રહેતું હોય છે અને જ્યારે એ વિસ્તારના ગામમાંથી ભલે એને નાતો છે નથી છે, કેટલી વાર વડગામ ગયા એ પ્રશ્નો અસ્થાને છે, પણ ચોક્કસ ત્યાં તેનું વજન પડે. કોંગ્રેસ પક્ષે એજે પટેલની પસંદગી ખૂબ વિચારીને કરી છે. એજે પટેલનું વજન જેટલું શારદાબેનનું સામાજિક જીવનમાં વજન છે એટલું જ એજે પટેલનું વજન છે. ક્લાસ 1 અધિકારી રહ્યા પછી, રિટાયર થયા પછી પણ સતત પાટીદારોની સંસ્થાઓમાં, સહકારી ક્ષેત્રે, બેંકના ચેરમેન, જિલ્લા પંચાયતના પ્રમુખ 3 વર્ષ આ બધું રહી ચૂક્યા છે. બીજી વાત એ છે કે નારણભાઈની નારાજગી કે જીવાભાઈની નારાજગી ભલે ઉપર દેખાતી હોય, મહેશભાઈ તો બહુ સિનિયર આગેવાન છે, પણ અંદર ખાને ક્યાંક ને ક્યાંક ડેમેજ કરવાની છે. ઊંઝા એપીએમસીમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીએ કર્યું, મતદારો કાઢી નાખ્યા, જે કઈ થયું અને નારણભાઈને ઊંઝા એપીએમસી લેતા અટકાવ્યા, ફોર એ આઉટસાઇડર એની પ્રજા પણ ચોક્કસ રિએક્શન આપવાની છે. અને જે પેલા વાત થઈ કે નથિંગ ઇઝ પોસિબલ ઇન પોલિટિક્સ, રાજેશ ખન્ના ગાંધીનગર જીત્યા હતા, આ વાત પણ આપણે ચર્ચા કરી ત્યારે મગજમાં રાખવાની છે. રાજેશ ખન્ના હાર્યા હતા ગાંધીનગર બેઠક, રાજેશ ખન્ના હાર્યા હતા. ઠીક છે, હાલ વિરામનો સમય થયો છે અને બ્રેક પછી ચર્ચા કરવી છે સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ લોકસભા બેઠકની, કારણ કે મોટા ભાગના સર્વે અને સ્વિંગ બેઠકો માની રહ્યા છે. હાલ રોકાઈશું વિરામ માટે.